તમામ મહત્વપૂર્ણ સમાચાર જોઈએ ટોપ 100 ન્યૂઝમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે, રાષ્ટ્રપતિ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે। અમિત શાહ રાજનાથસિંહ સાથે પણ તેઓ મુલાકાત કરશે। બપોરે 4 વાગે પીએમ મોદી સાથે સૌજન્ય મુલાકાત। આજે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કરશે પ્રેસ કોન્ફરન્સ। આજે 11 વાગે ભરતસિંહ કરશે પ્રેસ કોન્ફરન્સ। રાજીનામા બાદ નીતિન પટેલે ફરી લીધી મહેસાણાની મુલાકાત। મુલાકાત દરમિયાન કહ્યું, જે લોકો ભાજપમાં આવ્યા તે સત્તાનો લાભ લેવા આવ્યા। વધુમાં એ પણ કહ્યું કે હું રાજકારણમાં છું, ક્યાંય ગોઠવણ કરતો નથી। મેં તો બધું ભગવાનને સોંપ્યું। જ્યાં રામાયણ હોય ત્યાં વિભીષણ મંત્ર હોય। કે કૈલાશનાથનની સેવાનો લાભ નવા સીએમને મળશે। નવા સીએમના ચીફ પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે બજાવશે ફરજ। ઘણા વર્ષોથી સીએમઓમાં સેવા આપે છે કૈલાશનાથન। રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કર્યો ઓર્ડર। સ્વર્ણિમ સંકુલ ખાતે રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ મંત્રી અને કાયદા મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો। ચાર્જ સંભાળ્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન કહ્યું, પૂર પીડિતોને થયેલા નુકસાનીનો સર્વે સત્વરે કરાશે। ભાજપના રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષે તમામ નવા મંત્રીઓની તેમના નિવાસસ્થાને જઈને કરી મુલાકાત। અરવલ્લી જિલ્લાના ઉભરાણ ગામે આવેલ જૂનું સરકારી દવાખાનું ધરાશાયી। દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સ્થાનિકોએ તાત્કાલિક ધોરણથી આ મકાનનો કાટમાળ ઉતારી લેવા અને નવું મકાન બનાવવા તંત્રને કરી જાણ। આજી ડેમમાં નવા નીર આવતા મહાપાલિકાના વિપક્ષના નેતા અને કોંગ્રેસ નગરસેવકો દ્વારા કરવામાં આવ્યા વધામણા। પોરબંદરના માછીમારોની વધતી મોંઘવારી અને કુદરતી આફતોએ ભાંગી નાખી કમર। માછીમારોને નુકસાનીના વળતરની કરી માંગ। સિઝન 1 માસ મોડી શરૂ થતા અને સમુદ્રમાં તોફાનના કારણે પરત બોલાવી લેવાતા માછીમારોને નુકસાન થયું। આજથી અમદાવાદમાં નો વેક્સિન નો એન્ટ્રી। એમસી સંચાલિત જાહેર સ્થળોએ નહીં મળે પ્રવેશ। સરકારી બગીચા, જીમ, સિટી સિવિક સેન્ટરમાં નહીં મળે પ્રવેશ। કાંકરિયા લેક રિવરફ્રન્ટમાં વેક્સિન વગર એન્ટ્રી નહીં। સિટી બસ, બીઆરટીએસમાં મુસાફરી માટે રસીકરણ જરૂરી। રાજ્યમાં કોરોનાના 8 કેસ નોંધાયા। રાજ્યમાં કોરોનાથી એક પણ મોત નહીં। સુરતમાં 4, વડોદરામાં 3, વલસાડમાં 1 કેસ। અમદાવાદમાં સતત બીજા દિવસે કોઈ કેસ નહીં। મહેસાણાના ઊંઝામાં ધોધમાર વરસાદ। નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। વડોદરાના વાઘોડિયામાં વરસાદ। ચણોઠિયાપુરી પાસે તામસી નદી 2 કાંઠે થઈ। રાજ્યમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી। અમદાવાદમાં ભારે વરસાદની આગાહી। સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી। મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી। ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ। અમદાવાદ ગ્રામ્યમાં ગાજવીજ સાથે વરસાદ। વિરમગામ શહેર સહિતના વિસ્તારમાં વરસાદ। અમરેલીના રાજુલામાં ભારે વરસાદ। 25 મિનિટ સુધી વરસેલા વરસાદથી જળબંબાકાર। અમદાવાદના સાણંદમાં ધોધમાર વરસાદ। સાણંદના ખોડા, છારોડી, માધવનગર, નિધરાડ, શેલા, સનાથલ, તેલાઓ, પિંપળમાં વરસાદ। પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ। ગોધરા શહેર, હાલોલ અને ઘોગંબામાં પણ વરસાદ। રાજકોટના બામણબોર ગામે ઉપરવાસથી ડોસલી ગુના ડેમનું પાણી ભરાયું। ડેમનું પાણી બામણબોર ગામમાં આવતા ખેડૂતોને મુશ્કેલી। ગોંડલ પાસે આવેલા ભાદર 1 ડેમનો આકાશી નજારો। ભાદર 1 ડેમની સપાટી 32.20 ફૂટ પહોંચી। અરવલ્લીના વાત્રક જળાશયમાં નવા નીરની આવક। ડેમની સપાટી 130.90 મીટર થઈ।
દ્વારકા જિલ્લામાં સરેરાશ 100% વરસાદ વરસ્યો છતાં ખંભાળિયાના કેશોદ ગામના તમામ જળાશયો ખાલીખમ। સમગ્ર પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ। શહેરા મોરવા હડફમાં વરસાદથી ઠંડક પ્રસરી। ખેડામાં ઠાસરાના ગલતેશ્વરમાં વરસાદ। યાત્રાધામ ડાકોરમાં મેઘમહેર। ડાકોરમાં મુખ્ય મંદિરના ગેટ પાસે ભરાયા પાણી। ભાવનગરના જવાહર मैदान में વીજળી पड़ी। વીજળી પડતા एक व्यक्तिનું मौत। एक घायल। झोपड़पट्टीમાં રહેતા 25 વર્ષના યુવકનું मौत। જામનગર ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ આવ્યા। ખેડૂતોના નુકસાનીનો સર્વે કરીને વળતર આપવાની વાત કરી। રાઘવજી પટેલ કૃષિ મંત્રી બન્યા બાદ પ્રથમ વખત ધ્રોલ આવ્યા અને લોકોની વ્યથા સાંભળી। જૂનાગઢના વિસાવદરમાં પરિવાર પર હુમલો। એમએલએ હર્ષદ રીબડિયાના પિતરાઈ ભાઈ ઘાયલ। અસામાજિક તત્વોને ટપોરતા હુમલાની આશંકા। હુમલાના વિરોધમાં વિસાવદર બંધનું એલાન। સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમાં યુવકે મોતની છલાંગ લગાવી। સ્થાનિકોએ પાલિકાને જાણ કરતા તરવૈયાની ટીમ દ્વારા 1 કલાકની જહેમત બાદ યુવકની લાશ બહાર કઢાઈ। મૃતક સુરેન્દ્રનગરના નિર્મળનગરમાં રહેતા અનિલભાઈ અજીતભાઈ મકવાણા હોવાની વિગત આવી સામે। કચ્છમાં મુન્દ્રા પોર્ટ પરથી વધુ 2 કન્ટેનરમાંથી હેરોઇન મળી આવ્યું। 2 કન્ટેનરમાંથી અંદાજિત 3000 કિલોનો હેરોઇનનો જથ્થો મળ્યો। ટેલ્કમ પાવડરની આડમાં હેરોઇન છુપાવવામાં આવ્યો હતો। અફઘાનિસ્તાનની વાયા ઈરાનની મુન્દ્રા પોર્ટ પર આવેલા કન્ટેનરમાંથી હેરોઇન મળ્યું। અંદાજિત 10,000 કરોડ રૂપિયાનો હેરોઇનનો જથ્થો જપ્ત કરાયો। 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી। રાજકોટમાં પોરબંદર હાઈવે પર દારૂ ભરેલી કારને નડ્યો અકસ્માત। કારનો અકસ્માત થતા રસ્તા પર દારૂની રેલમછેલ। વિદેશી દારૂ જોતા જ લોકોએ દારૂની લૂંટ ચલાવી। સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં વોન્ટેડ આરોપી અશરફ નાગોરી ઝડપાયો। એટીએસની ટીમે મહારાષ્ટ્રથી ઝડપી લીધો। છેલ્લા 8 માસથી ફરાર હતો અશરફ નાગોરી। ખંડણી, ફાયરિંગ જેવા અનેક ગુનામાં હતો વોન્ટેડ। મોરબીમાં પિતા પુત્રની હત્યાનો ભેદ ઉકેલાયો। સગીર સહિત કુલ 4 આરોપીની ધરપકડ। આરોપી રફીક જેડા સહિત કુલ 4 ઝડપાયા। ફારૂક મોટલાણી અને ઇમ્તિયાઝની થઈ હતી હત્યા। પોરબંદર અરબી સમુદ્રમાંથી ઝડપાયેલી પાકિસ્તાની બોટના મામલે કોર્ટે તમામ 12 માછીમારોના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। રાજકોટમાં લોધિકાની વાગુદર નદીમાં નહાવા પડેલા 4 યુવાન ડૂબ્યા। ફાયર બ્રિગેડ દ્વારા 2 મૃતદેહ બહાર કઢાયા। વલસાડ પાલિકા ડેમના નીચેના ભાગના પાલિકાના કામદારનું ડૂબી જતા મોત। પગ લપસી જતા ડેમના નીચેના ભાગે પડ્યા કામદાર। રાજ્યમાં ડૂબવાથી 4 યુવકોના મૃત્યુ। ગણેશ વિસર્જન વખતે 2 યુવકોના ડૂબવાથી મોત। જૂનાગઢ અને ગીર સોમનાથમાં એક મોત। જૂનાગઢના ઓજત ડેમમાં 1 યુવાન ડૂબ્યો। ગીર સોમનાથની મછુંદરી નદીમાં 3 યુવકો ડૂબ્યા। 1 યુવકનું મોત જ્યારે 2 ને બચાવી લેવાયા। રાજકોટમાં લોધિકાની વાગોદર નદીમાં 2 ડૂબ્યા। નહાવા પડેલા 4 યુવાનોમાંથી 2 યુવાન ડૂબ્યા। વડોદરાના સાવલીમાં યુવક તણાયો। પોઈચા ગામે મહી નદીમાં વિસર્જન કરવા જતા તણાયો। આજે ભાદરવી પૂનમ અંબાજીમાં ભક્તોની ભીડ। બાધા આખડી માનતાવાળા માટે મંદિર ખુલ્લું। અંબાજી તરફના માર્ગો પર શ્રદ્ધાળુઓનું કિડિયારું। કોરોનાને કારણે ભાદરવીનો મેળો કરાયો છે રદ। અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ ઉમટી। ભાદરવી પૂર્ણિમાને લઈને વહેલી સવારથી જ હજારો ભક્તો મટ્યા।
શ્રાદ્ધ પક્ષમાં પિતૃ મોક્ષ માટે ભગવાન વિષ્ણુના દર્શનનું અનેરું મહત્વ. કોરોના ગાઈડલાઈનનું પાલન થાય તે રીતે વ્યવસ્થા હાથ ધરાઈ. ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી. સાબરકાંઠા હિંમતનગરના અળપોદરા ખાતે યોજાયો ઝાલાનો મેળો. પશુઓ અને બાળકો માટે થાય છે અહીં પૂજા. પંજાબના નવા સીએમ તરીકે ચરણજીતસિંહ ચન્ની સવારે 11 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. છત્તીસગઢના પૂર્વ પરિવહન મંત્રી અને બીજેપી નેતા રાજેન્દ્ર પાલસિંહ ભાટિયાએ કરી આત્મહત્યા. રાજેન્દ્ર પાલસિંહે રાજનાથ ગામમાં તેમના ઘરે આત્મહત્યા કરી. આજે દેશના અનેક રાજ્યોમાં પડી શકે છે વરસાદ. મુંબઈ, ઓરિસ્સા, બંગાળ, ઝારખંડ, તેલંગાનામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી. ભારતમાં વર્ષ 2020માં લાપરવાહીને કારણે થયેલા માર્ગ અકસ્માતમાં 1.20 લાખ લોકોના મોત થયા. વર્ષ 2020માં લોકડાઉન છતાં દરરોજ 328 લોકોના માર્ગ અકસ્માતમાં થયા મોત. મહારાષ્ટ્રના વસઈ રેલવે સ્ટેશન પર દુર્ઘટના ટળી. એક મહિલા ચાલુ ટ્રેને પ્રવેશ કરવા જતા અચાનક બેલેન્સ ગુમાવ્યો. ઉપસ્થિત લોકોએ મહિલાનો જીવ બચાવ્યો. ટ્રેનની સ્પીડ વધતા મહિલા એક વખત ફંગોળાઈ હોવાથી તે ગંભીર રીતે ઘાયલ થઈ. ગોવામાં આજથી તમામ પ્રવાસન ગતિવિધિઓ ફરીથી શરૂ થશે. કોરોના ગાઈડલાઈનના કારણે ખોરંભે પડેલો પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમશે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ચારધામ યાત્રાને લઈને નિયમો જાહેર કર્યા. બદ્રીનાથ ધામમાં દિવસમાં 1000થી વધુ યાત્રીઓ આવી શકશે નહીં. કેદારનાથમાં દરરોજ 800, ગંગોત્રીમાં 600 અને યમુનોત્રીમાં રોજ 400 શ્રદ્ધાળુઓ જઈ શકશે. વેબસાઇટ પર દરેક શ્રદ્ધાળુએ 72 કલાક પહેલાનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ અથવા વેક્સિનના બંને ડોઝ લીધાનું પ્રમાણપત્ર અપલોડ કરવું ફરજિયાત. કેરળમાં 1 નવેમ્બરથી ખોલવામાં આવશે શાળાઓ. કેરળ સરકારે લીધો નિર્ણય. ઝારખંડમાં વિવિધ જિલ્લામાં આજથી ખુલશે 1200 જેટલી સરકારી અને ખાનગી શાળાઓ. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી. કેરળમાં વધી રહ્યું છે કોરોના સંક્રમણ. જે વિસ્તારોમાં સંક્રમણ વધારે છે ત્યાં કડક નિયમો લાગુ કરાશે. ડિસ્ટ્રિક્ટ કલેક્ટરના આદેશ અનુસાર નાના કન્ટેનમેન્ટ ઝોનની ઓળખ કરાશે અને અહીં લોકડાઉનના પ્રતિબંધો લાગુ કરાશે. દેશમાં નવા 30,256 કોરોના કેસ, વધુ 295ના મોત, 43,938 ડિસ્ચાર્જ. 24 કલાકમાં 37,78,296 લોકોનું રસીકરણ. દેશમાં કોરોનાના 3,34,00,000થી વધુ કેસ. કોરોનાથી દેશમાં 4,45,000થી વધુ મોત. દેશમાં હાલમાં 3,18,000થી વધુ એક્ટિવ કેસ. વિશ્વમાં કોરોનાના 22,92,00,000થી વધુ કેસ. કોરોનાથી વિશ્વમાં 47,05,000થી વધુ મોત. વિશ્વમાં 20,58,00,000થી વધુ દર્દીઓ રિકવર. વિશ્વમાં 1,86,00,000થી વધુ એક્ટિવ કેસ. અમેરિકામાં કોરોનાની ત્રીજી લહેરનો કહેર. એક જ દિવસમાં કોરોનાથી 2,579 મોત. બ્રાઝિલમાં કોરોનાથી 935 અને રશિયામાં 793 લોકોએ ગુમાવ્યા જીવ. ટેક્સાસમાં મિલિટરી વિમાન ક્રેશ. મિલિટરી વિમાન ક્રેશ થતા 2 ઘાયલ. આઈપીએલ 2021ના બીજા ફેઝની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી, જેને ભલે ચેન્નઈએ 20 રનથી જીતી. આ મેચમાં સીએસકે ટોસ જીતીને પહેલી બેટિંગ કરતા 156 રન કર્યા હતા. ઇન્કમટેક્સ રિટર્નની છેલ્લી તારીખ લંબાવ્યા બાદ પણ કેટલાક લોકોએ વ્યાજ ચૂકવવું પડશે. આઈટીઆર ફાઇલિંગ પર દર મહિને 1%ના દરે વધારાનું વ્યાજ ચૂકવવું પડશે. સરકારે લોકોને આવકવેરા રિટર્નની છેલ્લી તારીખ લંબાવી છે અને આ નિયમ તે લોકોને લાગુ પડશે જેમને ટેક્સ લાયબિલિટી બેલેન્સ 1 લાખ રૂપિયાથી વધુ છે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સલામતીના દ્રષ્ટિકોણથી નાની કારમાં પણ પૂરતી સંખ્યામાં એરબેગ્સ હોવી જોઈએ. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ઓટો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માત્ર ધનિક લોકો દ્વારા ખરીદવામાં આવતી મોટી કારમાં જ 8 એરબેગ્સ કેમ પૂરી પાડે. બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈ મોટા ઔદ્યોગિક ગૃહોને બેન્કિંગ લાયસન્સ આપવાની તરફેણમાં નથી. ગયા વર્ષે નવેમ્બરમાં બેંકના ઇન્ટરનલ વિકિંગ ગ્રુપે કરેલા સંબંધી સૂચનાને આરબીઆઈએ પોતાની આખરી રિપોર્ટમાં માન્ય રાખી ચિત્ર સ્પષ્ટ કરે તેવી શક્યતા. દેવામાં ડૂબેલી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ દાવો કર્યો હતો કે તેણે પુણેમાં તેની
5G ટ્રાયલ દરમિયાન 3.7 Gbps સૌથી વધુ ઝડપથી હાંસલ કરી, જે ભારતના કોઈપણ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર દ્વારા સૌથી હાંસલ કરવામાં આવેલ વધુ ઝડપ છે. કંપનીએ ગાંધીનગર અને પુણેના મિડબેન્ડ સ્પેક્ટ્રમ 1.5 Gbps ડાઉનલોડ સ્પીડ રેકોર્ડ કરવાનો પણ દાવો કર્યો.